જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 67। હે માનવ, તમો ગુરુ કરો તો જે ગુરુ પરમાત્મા એકનો અનેક થયો તે નયનોથી ચર્મ દ્રષ્ટિએ બતાવે તેવા ગુરુ કરજો। જો ગુરુ જ આંધળો હોય તો તેવા ગુરુ કરવાની કોઈ જરૂર નથી। તે કપટી ગુરુ કપટ કરીને તમોને ભવસાગરમાં ડૂબકી મરાવનાર એક આત્મઘાતી હોય છે। તો કેમ આત્મઘાતી? તો જો પરમાત્માનો સત્ય જ્ઞાની હોય તો તેને તે તો ખબર હોવી જોઈએ ને કે જીવને આ અવતારી દેવોના બંધનમાંથી છોડાવવાનો છે। એક નિર્બધ પરમાત્માની ભક્તિ કરાવીને આ દેવોના કપટ ખુલ્લા કરી જીવની ભ્રમણા કાઢવાની છે। એટલે સંતોની વાત લેતો હોય અને દેવોના સાક્ષી પુરાવા સાથે લેતો હોય તે કપટી ગુરુ હોય છે। તો તેવા ગુરુઓને છોડવામાં મોડું કરવું નહીં। ભલે તે કપટીએ નહીં છોડવાના બંધન ઘણા નાખ્યા હોય, પણ તેવા કપટી ગુરુને છોડવામાં પાપ લાગે તે અમારા શિરે નાખી દેજો। પણ હે જીવ, તમો તમારા નિજ ધર્મ એક જ છે કે માનવને આત્મકલ્યાણ કરી લેવું અને આ દેવોના કપટી લોકમાંથી છુટકારો પામો અને કપટી ગુરુના બંધનમાંથી છૂટો। ભલે તમને તેવા બોલીના વાચાળનો સત્સંગ તમારા મનને ખૂબ ગમતો પણ હશે, પણ હે જીવ, તે કપટી તમોને જન્મ મરણમાં રોકશે અને 84 લાખ યોની ફેરવશે અને તે ફાંસીગર તમને જમનું તેડું કરાવશે। એટલે દેવો તો તેના લોકમાં જીવને રોકવાનું કપટ તો કરે જ, પણ કહેવાતો ગુરુ તે દેવો કરતા પણ મોટું કપટી ગણાય અને આવા કપટી ગુરુના મુખ દેખે પણ પાપ છે, કારણ કે તે જીવનો આત્મહત્યારો છે। એટલે તેવા ગુરુનો પડછાયો પણ પડવા દેવો નહીં। મનન કરો, રામ ભરોસે। તો આ વાણીમાં બધી સખી મળીને કહે છે કે આજે બધી સખીઓ મળીને સદગુરુના મંગલ ગુણ ગાઈએ અને રૂડા સંતને વધાવીએ। કેમ કે સંત સ્વરૂપે નિત્ય અવતાર હરિ આપણા ઘેરે આવ્યા અને બ્રહ્મ જ્ઞાનના પદાર્થ લાવ્યા। તો આવો એવા બ્રહ્મ સ્વરૂપ સંતને વધાવીએ। આજે સંત પધાર્યા જેથી સારા દિવસ ઉગ્યા અને એવી મારા સદગુરુએ કૃપા કરી કે તો એવા સંતને હરદમ હેતે ગાઈને વધાવીએ। તો જે કોઈ હરિભક્તિની સેવા કરતા હોય તે નર નારી ભવસાગર તરતા। તો એવા સદગુરુ સંતને તન મન ભેટ ચડાવીને સંતને વધાવીએ અને ઘર ઘર આનંદ મંગલ સેવા અને ઘર ઘર પાન મીઠાઈ મેવા બનાવીને ભોગ ધરાવીએ અને પ્રેમના ફૂલ વરસાવીને સંતને વધાવીએ। સાહેલી, વિચાર કરીને ગુરુના ગુણ ગાવો, કેમ કે સદગુરુ જ પરમ પ્રકાશ સત્ય જ્ઞાની જે મુક્તિના માર્ગ બતાવનારા સંતને વધાવીએ। એવા સદગુરુ પ્રવીણ રામની બલિહારી છે, તો બ્રહ્મ જ્ઞાન સાધનમાં લાવો અને હૃદયથી સંત ગુરુના ગુણ ગાઈને વધાવીએ। જય સદગુરુદેવ। આજ સારી સખી મળી આવો, મળીને મંગલ ગાયે, સંત વધાવીએ, સંત વધાવીએ। નિત્ય અવતાર રે આવ્યા, બ્રહ્મ જ્ઞાન પદાર્થ લાવ્યા। આવો દર્શન કરી સંત વધાવીએ, આજ સારી સખી મળી આવો। આજે યુગો સારો દિવસ, કૃપા કરી સંત પધાર્યા। હરદમ હેત લગાવી સંત વધાવીએ, આજ સારી સખી મળી આવો। હરિભક્તની સેવા કરતા, નર નારી ભવ સાગર તરતા, તન મન ભેટ ચડાવીને સંત વધાવીએ, આજ સારી સખી મળી આવો। ઘર ઘર આનંદ મંગલ સેવા, ઘર ઘર પાન મીઠાઈ મેવા, પ્રેમના ફૂલ વરસાવીને સંત વધાવીએ, સંત વધાવીએ, આજ સારી સખી મળી આવો। કર વિચાર ગુણ ગાવો સાયેલી, પરમ પ્રકાશ સંતની મંડલી, માર્ગ મુક્તિ ના પામી
સંત વધાવીએ આજ સારી સખી મળી આવો. પ્રવીણ રામ બલિહારી ભાઈ, બ્રહ્મ જ્ઞાન સાધનમાં લાગો. હૃદયથી ગુણ ગાય સંત વધાવીએ આજ સારી સખી મળી આવો. રામ ભરોસે. તો અમારા સદગુરુ પ્રવીણરામને ધન્ય ધન્ય છે કે મુખેથી જ્ઞાનની દડી એવી દડાવી જેમ સીધી આવે ને હૃદયમાં ઉતરી જાય છે અને દૂરમતી પણ દૂર થાય છે. તો અમારા સદગુરુને ધન્ય ધન્ય છે. તો બ્રહ્મ જ્ઞાન તોપના ગોળા તોપમાંથી નીકળતા જ ભ્રમની દિવાલો તૂટી ગઈ અને પરમ પ્રકાશ બ્રહ્મને પામ્યા. એવી પરમ આનંદની ખબર પડી. તો બ્રહ્માનંદ સર્વમાં પૂર્ણ એવી ઘટમાં નિજના આનંદની ધૂન ચડી અને શુદ્ધ સ્વરૂપને સહેજે જાણ્યા, જેથી કર્મઝાળની કડી ખુલી ગઈ, જેથી આખા જગતને મિથ્યા કરીને જાણ્યું. એવી સદગુરુ પ્રવીણરામના આપેલા નામની સુરતા ચઢી ગઈ. બ્રહ્મકાર વૃત્તિ નિજ વ્યાપકને પામીને જન્મ મરણની ઝાડ કાપી નાખી. એવા સદગુરુ પ્રવીણરામ નિજ જ્ઞાનીના દર્શન પામતા તો ચર્મ દ્રષ્ટિથી ચિત્તથી એવી સુરતા લાગી ગઈ છે કે છેક ઉપર પરમપદે પરમાત્મામાં સમાય. તો સદગુરુના એવા બ્રહ્મ જ્ઞાનથી ગુરુગમથી સુરતા ચઢી. સદગુરુદેવ. ये धन्य धन्य प्रवीण राम ने धन्य धन्य मटे दूर मती रमी ज्ञान दड़ी रे. ये धन्य धन्य प्रवीण राम ने धन्य धन्य ब्रह्म ज्ञान तोपना गोड़ा रे. ब्रह्मकोटनी भी तो पड़ी. ये धन्य धन्य प्रवीण राम ने धन्य धन्य परम प्रकाश ब्रह्म ने पामियो. परमानंदनी खबर पड़ी. ये धन्य धन्य प्रवीण राम ने धन्य धन्य ब्रह्मानंद सर्वमा पूर्ण. ब्रह्मानंद सर्वमा पूर्ण. घटमानी जानंदनी धून चढ़ी. ये धन्य धन्य प्रवीण राम ने धन्य धन्य शुद्ध स्वरूप जानिया से जेरे. कर्म झाड़नी खूली कड़ी. ये धन्य धन्य प्रवीण राम ने धन्य धन्य जग सारो मिथिया करी जाना. प्रवीण राम सुरता चढ़ी. ये धन्य धन्य प्रवीण राम ने धन्य धन्य ब्रह्माकार वृत्ति निज व्यापक जन्म मरण कापी जाड़. ये धन्य धन्य प्रवीण राम ने धन्य धन्य सदगुरु प्रवीण राम निज ज्ञानी. चर्म दृष्टि गत चित पोड़ी. ये धन्य धन्य प्रवीण राम ने धन्य धन्य दास लाल यवधूता रमता. दास लाल यवधूता रमता ब्रह्म ज्ञान गुरु गाम चोड़ी रे. हे धन्य धन्य प्रवीण राम ने धन्य धन्य मटे दूर मोती रमे ज्ञान दड़ी. हे धन्य धन्य प्रवीण राम ने धन्य धन्य राम भरोसे. તો મને એવા ગુરુ અવિનાશી સજે ધજે એટલે પૂર્ણ જ્ઞાન આપનારા સદગુરુ મળ્યા, જેથી મારા ચિત્ત ગુરુજીમાં ચોંટ્યા કે આ સત્ય જ્ઞાન આપનારા ગુરુ છે તો આ જગતમાં સદગુરુ જ આપણા સાચા સગા છે. તો સદગુરુમાં ચિત્ત ચોંટ્યા, એમાં કોઈ છુપાછુપી નહીં.
સદગુરુની ગમથી જ અંતર ખોલીને જોઈએ તો પરમ ગુરુવર પરમાત્મા મળે. તો હવે મને કોઈ પરવા નથી. જે ચુગલી કરતા રહે તે 84માં જાય છે. આ સંસાર જ્ઞાનનો આંધળો છે. કેમ કે આંખો હોવા છતાં ન સૂજે. એટલે અસલીને નકલી કરીને માને અને નકલીને અસલી કરીને જાણે. આવી ઉલટી વાણી શીખે તો પછી આંખો હોવા છતાં આંધળો જ કહેવાય ને. તો પછી એવા જીવ તો ફરી આવાગમનમાં જ આવે છે, એટલે જન્મ મરણમાં. એવી જ રીતે હું પણ આવાગમનમાં વારંવાર આવતો જ હતો. પણ હવે મારા સદગુરુ અવતાર લઈને આ જગતમાં એમના શરણે રહેતા જીવોને તારવા માટે આવ્યા છે. તો મને પણ સાચા ઉપદેશ આપીને શુદ્ધ ચેતને મારા સારા ભ્રમ ભૂલાવી દીધા અને આ ઝંઝાળમાં ડૂબતો હતો તો હવે મને તારી લીધો અને કાળની ફાંસી પણ કાપી નાખી. સુતાને જગાડીને પાર પહોંચાડ્યા. તો એવા સદગુરુનો મહિમા બહુ ભારી છે, જેને વખાણતા અંત જ ન આવે. એટલે સદગુરુ જ સંત ભગવંતા છે. ગુરુજી અમરલોકના વાસી છે, જેમના ઉરમાં વિવેક, વૈરાગ અને આનંદ, શ્રદ્ધા, સંતોષ સાધુ હોય છે. જગતની જીત રહે, જગતની અંદર એમને જગત સાથે કોઈ લેવા દેવા નથી હોતા. એ તો બસ એક પરમાત્માના નામનું જ સ્મરણ કરનાર અને સૌની ફરિયાદ સાંભળનારા. બાકી બધું મારો વાલો કરે તેમ થાય એ જ ભાવ અને ઉન્મૂન એવા ઉદાસી હોય છે. એવા સદગુરુ પ્રવીણરામ મહાઅવતારી, જેનો મને અતિ વિશ્વાસ છે, ભરોસો છે. કેમ કે ગુરુ શરણે રહીને અનુભવ કર્યા તો તિમિરનો તાપ નાશ થયો. તો દાસલાલ સદગુરુ પ્રવીણરામના ચરણ કમળના દાસ છે. જય સદગુરુદેવ. ये મને ગુરુજી મળી આયો વિનાશી. મને ગુરુજી મળી આયો વિનાશી રે, સજે ધજે ગુરુમાં ચિત ચોટે મોહી. નહીં કોઈ છુપાસાના, મને ગુરુજી મળી આયો વિનાશી. અંતર ખોલીએ તો મળે ગુરુવર, પરવા નહીં હવે મને કોઈ. ચુગલી કરતા જાય 84, એ મને ગુરુજી મળી આયો વિનાશી. આ સંસાર જ્ઞાનનો આંધળો, આંખો વાસતા ન દેખે. અસલીને નકલ કરી માને, ઉલટી વાણી શીખે. એ તો આવાગમનમાં આવે, મને ગુરુજી મળી આયો વિનાશી. લય અવતાર જગમાં આવ્યા, ડૂબતા તારીઓ મોને. ઉપદેશ આપી કર્યા શુદ્ધ ચેતનો, બ્રહ્મ દીધા સારા ખોઈ. બ્રહ્મ દીધા સારા કોઈ, કાપી કાળની ફાંસી. મને ગુરુજી મળી આયો વિનાશી. સુતા જગાડી પર પહોંચાડ્યા, તારો મહિમા બહુ ભારી. એમાં કોઈ અંત ન આવે, સંત કહો ભગવંતો. ગુરુજી અમર લોકના વાસી, મને ગુરુજી મળી આયો વિનાશી. વિવેક, વૈરાગ, આનંદ, યુર, શ્રદ્ધા, સમ સંતોષ સાધો. જગની જીત રહે જગની અંદર, સૌની સાંભળે ફરિયાદ. એ મને ગુરુજી મળી આયો વિનાશી. ઉનમુન રહે ઉદાસી, મને ગુરુજી મળી આયો વિનાશી. પ્રવીણરામ ગુરુ મહાઅવતારી, એ તો મને વિશ્વાસ. શરણે અનુભવ કર્યા,
થયો તિમિરનો નાશ, દાસલાલ ચરણ કમળના દાસ, મને ગુરુજી મળી આયો વિનાશી. રામ ભરોસે. તો અમે અમારા સદગુરુ પ્રવીણરામને નમન કરીએ છીએ અને ગુરુના ગુણ ગાતા કહે છે કે આપ જ સર્વ અધિપતિ, સૌના પ્રાણ આધાર, રશ્મિમાન, દેવાસુર વંદ્ય, વિશ્વના આપ પ્રભુ વિસ્તાર, ભાસ્કર ભુવનેશ્વર સ્વામી, રાશિફળની પર જેમની જાણ એવા સવિતા, સૂર્ય, આદિત્ય, દિવાકર, પૂષા, માર્તંડ, સંવીર, વિશ્વના દિનકર, ધન વૃષ્ટિ આપ જ મિત્ર, સૌના સંહારક, તમે જ ભેદી, વિશ્વના કારણ, સર્વના તમે જ રખેવાળ, પ્રકૃતિના આપ હે સંચાલક, આપ વિના અંધારા જ છે. તમે જ નક્ષત્ર ગ્રહ તારોના પ્રમુખ, તમે જ દાસલાલના ગુરુ સ્વામી પ્રવીણરામ, સ્વરૂપ ચેતન એક, સૃષ્ટિ સર્વના કરતા એક જ છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. નમો પ્રવીણ રામાય મારા, આપો સનાતન સર્વયધિપતિ, સૌના પ્રાણ યથાર નમન નમન, પ્રવીણ રામ મારા, રશ્મિમાન દેવાસુરવંદ, વિશ્વના પ્રભુ વિસ્તાર, નમન નમન, પ્રવીણ રામાય મારા, ભાસ્કર ભુવનેશ્વર સ્વામી રે, તજો રાશિ પરવાર, નમન નમન, પ્રવીણ રામાય મારા, સવિતા સૂર્ય આદિત્ય દિવાકર, પૂષા માર્તંડા સવાર, નમન નમન, પ્રવીણ રામાય મારા, વિશ્વવાન દિનકર ધન વૃષ્ટિ, અપમિત્ર સર્વ સંહાર, નમન નમન, પ્રવીણ રામાય મારા, તમે ભેદી, વિશ્વના કારણ, સર્વના તમે રખેવાળ, નમન નમન, પ્રવીણ રામાય મારા, પ્રકૃતિના આપ સંચાલક, અપવિનાયંધાર, નમન નમન, પ્રવીણ રામાય મારા, નક્ષત્ર ગ્રહ તારોના પ્રમુખ, દાસલાલના ગુરુ સ્વામી રે, નમન નમન, પ્રવીણ રામાય મારા, પ્રવીણ રામ સ્વરૂપ ચેતન, એક સૃષ્ટિ સર્વના કરતા એક, નમન નમન, પ્રવીણ રામાય મારા. રામ ભરોસે.